ના આજે ગુજરાતી બ્લોગ છે તો આ દિવસ 10 દિવસ છે ઇન્સ્ટાગ્રામ રીલ અપલોડ ના કરવાનું અને પોતાને બેશરમ બોલાવવાનું. 100 ચેનલનું સ્વાગત છે મારું. હવે કહેશું કે તે 2-4 થોડાક દિવસ પહેલાં નાખેલું કે 200 ડેઝ 200 વિડીયોઝ તો એ સ્ટ્રીક છે લાઈક સમજેલા. આ ચેનલમાં 100 વિડીયોઝ થયા અને આના પહેલાં એક મારા ચેનલ હતા તો એમાં 110 વિડીયોઝ અને અહીંયા 90 લાઈક એવું કાઇન્ડ ઓફ છે. તો છોડો હવે લાંબુ સીન. સ્ટ્રીક તો આવી રીતના અગર જોઈ જાય તો 209 10 ત્યાં તો 9th વિડીયો છે આમ સ્ટ્રીક વાઇઝ જોઈ જાય તો. અને આ ચેનલમાં 100th વિડીયો તો વેલકમ. હમણાં જસ્ટ હું ઘરે આવ્યો છું, 11 વાગ્યા છે. આજે બહુ લેટ આવ્યો કેમ કે કાલે મને છુટ્ટી છે તો કાલે કંઈ કરવા માટે કાંઈ છે નહીં મારી પાસે. તો આજે જેમ મેં વિચાર કર્યું કે હું 12 વાગે જઈશ આરામથી મેં કીધું પણ છે બહુ પહેલાં કે હું જે હિસાબનો બંધો છું ક્યાં જાઉં મને ગમતું નહીં. લાઈક ખબર નહીં કેવી રીતના આવું થઈ ગયું છે બટ ઠીક છે. પ્રોબેબલી કાલે હું સૂતો રહીશ. અને કાલનું વિડીયો કેવું લાગ્યું તમને? લાઈક આજકાલ વિડીયોઝમાં એફર્ટ્સ તો નાખો રહ્યો બટ વ્યૂઝના અમને કંઈ થતું નહીં, સબસ્ક્રાઈબર્સ કંઈ વધતા નહીં. બટ ઇટ્સ ફાઇન ઇટ્સ નોટ ફાઇન બટ ઇટ્સ ફાઇન. ઇટ્સ નોટ ફાઇન સારી વાત નથી. सांस ले लंबा. હમણાં મારું સ્વેચિંગ ઉબાલવા રાખીએ એ નીચોડીને જઈશું. આ જો બોયસ વી આર બેક એટ इट. दिस इज 110 ग्राम्स ऑफ स्वेचर को माहौल बनाने दो. अभी उसके लिए उठ के लाइट्स ऑन करने के वहाँ जाना पड़ेगा. अब वो बहुत इरीटेट होता है यार. लाइक अगर मैं कोई जगह पे ऐसा लाइक समझो बैठ जाता हूँ ना और उसके बाद जो फिर से उठ के वो स्विच ऑन ऑफ करना पड़ता है ना, वो बहुत ऐसा आलसी जैसा लगता है कि कौन जाएगा. लाइक भले वो 2 सेकंड दूरी नहीं है बट उठना पड़ता है. लाइक एफर्ट्स लगते हैं, वो नहीं हो पाएगा. चलो भाई लोग फाइनली हो गया अपना स्वेचिंग. भाई जो भी है तुम लोग ये चाहिए तो ले लो भाई. तुम लोग ले लो, बहुत प्रोटीन है भाई, ले लो. ऐसे टाइम देख लो तुम लोग का बख्शोदी कर रहा होगा लग रहा है 12 बजे. कोई बड़ी बात नहीं है. देखो जो मेरे ब्लॉग्स बहुत पहले से देखता है ना उसको बहुत अच्छे से पता है कि मैं क्या क्या टाइम पे जिम जाता हूँ. तो नथिंग, जस्ट अनदर डे एट द ऑफिस. पार्टी मेरी अपनी पार्टी. अरे गुजराती ब्लॉग. सांस ले लंबा. જેવી રીતના હું મારું ફેટ લોસ થતું જાય જે પણ હમણાં તો ફિલહાલ અટકી ગયેલું બટ જે પણ મેં કરેલું હોય પહેલાં તો પહેલાં બહુ ઓવર મોટો હતો કાઇન્ડ ઓફ રાઈટ. તો આર્મ્સ બહુ મોટા લાગતા. તો દૂરથી રેકોર્ડ કરતો તો એમાં પણ આમ લાગતું કે ભાઈ કાંઈ તો છે. પણ અગર હવે રેકોર્ડ કર્યો ને તો આટલા પતલા લાગેલા જોઈને એક સારું ફીલ થયું કે ચલો એટલીસ્ટ ફેટ લોસ થયેલું તો એક સારી વાત છે. પણ બીજા સાઈડથી આવું ફીલ આવે કે વેચો આટલો રનકો થઈ ગયો હતો. આ પ્રોબ્લેમ મારી સાથે આવ્યો
જ્યારે તમે રિલેશનશિપમાં જ્યારે તમે એક જ સાઈડથી એફર્ટ્સ નાખો ને આવું થાય. એટલે રિલેશનશિપ્સ નથી ચાલતા. બે સાઈડથી આવું હોવું જરૂરી છે. સમજ્યા તમે? સિર્ફ એક સાઈડથી બસ એફર્ટ્સ નાખશે છોકરો અને છોકરી જ મોડું જોતો રહેશે અને એના પછી બોલશે કે છોકરો કેમ હાલી ગયો, ભોસડીનો હતો, પણ એને વિચાર ન કર્યું કે એને પણ એના જેમ એક્ટ કરવું હતું. શું કહું રે હું, લાઈક વાત સહી કહું રે, પણ આ શું એક્ઝામ્પલ છે. બ્લોગ પણ ખતમ આ ચેનલ ઉપર એન્ડ યા વીલ કન્ટિન્યુ ટિલ વી કેન. ઉમ્મીદ કરું તમારા બ્લોગ ગમ્યું અને મારા બ્લોગમાં શું ચેન્જીસ કરવા જોઈએ તો મને હેલ્પ કરી શકો તો કરજો. કોશિશ એ જ રહેશે કે ઓછું ગાળી દઉં ઇન રિયલ લાઈફ અને વિડીયોઝમાં પણ યુનો. હમણાં મને એક કમેન્ટ આવી તેજસભાઈનું, બોલિંગ કે ભાઈ તું घर पे इतना गाली कैसे दे देते हैं. बेशरम हूँ, शर्म नहीं आती मेरे को. थोड़ा बहुत देखता आजू बाजू माहौल, रूम खाली दिखता है, बाजू में भाई था अपना, चिल है, इसमें चलते रहता है. सही नहीं है बट ये तो मैं इतना देता था कि भाई तुम लोग मानोगे भी नहीं. लिटरली बता रहा हूँ, बात पे पर फिर अब जाके मैंने ऑलरेडी बहुत कम किया है, बहुत ज़्यादा. जो तुम लोग को लग रहा है कि बहुत ज़्यादा है वो तो ट्रेलर है, ऐसा कुछ मेरे को शौक नहीं बताने का. एंड लिटरली पता है जब वो लिखा ना तुम तेजस भाई ने कि भाई इतना गाली कब दे देता, तो फिर मेरे को याद है कि और भी कोई एक्स्ट्रा पार्ट डाले थे क्या मैंने गाली के, कट तो किए थे. मैं पार्ट्स भी कट करता हूँ, ये मत बोलो. मैंने पूरा ब्लॉग फिर से देखा कि भाई कुछ ऐसा ना डाल दिया जो मेरे को चाहिए कि कट हो जाए, तो इसके लिए मेरे को पूरा ब्लॉग देखना पड़ा. वो कमेंट किया जैसे कि भाई कुछ ज़्यादा गलत नहीं डाल जाएगा, क्योंकि कभी कभी कैसे ना मैं एडिट करके छोड़ देता हूँ भाई, मैं देखता भी नहीं फिर से कि क्या एडिट किया, बस डाल देता हूँ. ज़्यादा सोचता हूँ नहीं मैं, अनपढ़ गवार ऐसा ही हूँ मैं. ગમ્યું બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી કાલે મને ફ્રી દિવસ મળે છે. પૂરા દિવસનું એકદમ ફૂલ ડે પ્લાન છે ભાઈ, ફૂલ પ્લાન ડે. આઈને મસ્ત ને જેઠાભાઈ શું કરશું આપણે, જેઠાભાઈને પૂછી આલે. જેઠાભાઈ શું પ્લાન છે આપણું? आराम से सो के बिताऊंगा. સાંભળ્યું? આ આપણું પ્લાન છે. હાલો ભાઈ ધ્યાન રાખો પ્લીઝ. કાંઈ પણ કમેન્ટ કરજો પ્લીઝ, આઈ રિયલી એપ્રિશિએટ દેટ.